પેલો રંગલો કઈ ગયો સાચી વાત છે ઓનો ડોળો ફોન માં છે પણ પેસી સર હું આ સોયલે બેઠો હું શું કહું હા. આ તાર ડો ફોન માં તું જા ચોકન જવું તું પડે ઘરે જા હું ચાલુ જાય ઘરે નહીં જાવ હું કે ઘરે જઉં ચમ એટલે રોથવું પડે એટલે મારે ઘરે જવાનું એટલે રોતું લે તું આ ફોન માં તાર ડોળો આપીને ભ્યાવ કુકા છે તમારા માં ઠપકા ના, લે હું ઘરે નહીં જવાનું હું તો આ હેડે ચોક જવાનું જો ઘરે જઈને રોજજો એટલે અરે મારા બેટા મારા શું કરો લે આ ભણે મેં મુઢે ચડાવ્યો તારીમાં હોવો પડે છે મોમાં કેવું માનતો નહીં શું કરવાનું આખો દાડો કોમ કશું ખબર જ પડતી નહીં મોમાં ઈયન લે વાત કરે ઢોરા ચારવાનું નામ ચાર રોથવાનું અમારે નહીં મોમી લઈ આવતા એટલે લા વાત કરો અમારે આખો દાડો રોથવાનું લે રોથવું ના પડે એટલે ઈ કે નહીં આયા હોય પેસી ચારવા જાવું જ નહીં કરે આ ખાલી એક વાર ઘડિયાળ મારા જોડે આવી જાય ને તો હું એને ખાલી બતાવી દઉં છું ખાલી મોમાં ને ખાઈ કાઢી નાખું હા હું સોયલે બેહવા દે મને હે સોયલે બેહવા દે તો જાવું જ નહીં કરે હોક રોથતા એકલા હો પેસી ચારતા ને હોક રોથતા હા શું કરવાનું હું વિચારું ઘડિયાળ ચોહીને લાંબી એક વખત ખાલી એક વખત ઘડિયાળ મારી જોડે આવી જાય ને તો બધું મારી જોડે આવી જાય ગાડી પછી જે કપડાં લાવવા હોય પછી બાઇક લાવવું હોય પૈસા ને પૈસા બધું આમ લૂંટ પૂટ કરીને બધું કોમ થઈ જાય કે પણ ઘડિયાળ ચોકણ હશે હવે આ કે પણ ઘડિયાળ ચોકણ હશે હોય આવું બોલે હોય એટલે આ ઘડિયાળ તો હોય પણ ઘડિયાળ હવે આ જડી તો હો પણ આ ખોટી છે ખાચી છે આવી જ ઘડિયાળ તો હતી પેલા એમાં હે જબર કરી ભાઈ ભગવાન જો આ જડી હોય ને તો હરખે આવી જાય આજ મામાનો ને બધાનો અને જે જોવો એ વસ્તુ હું લાયકું ખાલી મારા માઇન્ડમાં જે હ ને એ રહ્યું આબુ જુઓ આ ઘડિયાળ ખાલી સાચી હોવી જુઓ હું કરવાનું ચેવડી ચાલુ ચેવડી કરવાની પેલા પહેરવા તો દે હા જબ્બર હરખે હવે મને શું કરવાનું આ દબાવું તો હું પણ હવે આપણે ચેવી ખબર પડે ગાયબ થાય કે નહીં થતા પાછું દબાઈ દે આજે હા હવે જવા દે મને હેડી કણ જવા દે પસૈયાની વાત હેડો હા મોમો બેઠા જોબ દબા દેજે હારી હાથમાંથી પાવ ખાવ પડી અરે આ પોણ્યા શું કરવાનું મોનું મારા કીધું મોનતો નહીં મેં એકા ઘરે મોટો કર્યો છે ખવડાવ્યો છે પીવડાવ્યો છે ને અરે મારા હોમો પડ્યો છે હવે અરે કરું તો કરું છું લે હવે ઓટોમેટિક કે નેજા છે લે હવે તો માથામાં ફાડીએ રહેતા નહીં લે આ પોણ્યા ચિંત્યામ તો શું કરવાનું આ પોણી તો મારા ખાઈ પીને વાવ પડ્યો છે મારો જીવ લઈને જા જીવ હા ખબર પડી છે આ જાદુ જ છે મોમો ફાડતા નહીં ગમે તે કારણ હોય પણ આ ગાયબ થઈ ગયો અરે ફાડતા નહીં હવે મને હેડવા દે હેડ ઓય રહેવું નહીં મારા પહેલાં અડવું પડશે આ પોણી હવે તો ઘરે ગયો છે બીજા પાટકા ગયો છે અહીં તો ગયો છે ઓર વચ્ચે નહીં રે મારા જઈને વધુ પડશે તાણ આમ થયો પાટક જોન તો ઘરે પહોંચશે નહીં પૂરો બરખે આપણા હાથમાં આવી ગયું હવે ગમે તે થાય પણ હવે ગમે તે થાય પણ પૈસા કમાવાનું કરવું હો પણ હજુ એકવાર એક જણા પર ટ્રાય કરવો હો શું કરે હક નહીં થતું ગાયબ થાય કે નહીં થતું ફેરથી હા અરે બેઠા તો હો એમ જોડે જાઓ હવે જોવા જોઈએ તો ભૂતે આવી છું તારે હવે લાગે કોઈક કરાવવું પડશે વિધિ કરાવવી પડશે ખેતરમાં કોઈ રહેતું નહીં આ તો કોઈ મરી ગયું રહે ખરા હવે આટલા આવો કોઈ આવડે સારું હા બરખે આવી હવે ખબર પડે કે નહીં પડતી હોય ઘરે યાર બેહી તો રહ્યા એટલે વાઇકલ શું આવ્યો વાઇકલ આવી ગયું પાછળ છે લાગે તો એવું મને એટલે મારે કોઈક જોવરાવું હવે ઘરે જ જાય ભુવા જોડે નકર કોઈક સારું દોડકાર હોય ને એના જોડે હા જબર ખાઈ હા પાછો આવી ગયો કમ્પ્લીટ ઘડિયાળ હારી હવે આપણે જાવું બહાર નહીં મોમા જોડે જાવ જોઈ નહીં 1 મહિનો કે 2 મહિના પણ પૈસા કમાઈને પછી આવીએ જોવાનથી મારી આટલું તું દુઃખ મટાડી દે જય અલે ભારત હા બોલો શું કરો અહીંયા કોઈ કરતા નહીં કો અલે એક વાત હતી થોડું જોરાવતું મારે
એટલે આનું જોડાવાનું એટલે મારા ખેતરમાં હારું બે દાડા હેરાન કરી હું થકું અલ્યા યાર મને હેરાન કરે વાયકલ બેઠો ને બોકડે ઈકડે મને હેરાન કરી અલ્યા યાર મને હેરાન કરે એવું કરશો જોવો કે થોડું કોઈ હોય તો મને મારે શું કરવાનું કહો કોઈ દેખાતું જ કોણ ને હું નથી હવે અલ્યા વાપરો પાંચ મહિના પહેલા મારી ડોસી મારી ગયેલી તો હેરાન નહીં કરતી હોય ને તો તમારી ડોસી તમને હેરાન કરે મને થોડી હેરાન કરે એટલે તમે કોઈ બોલ્યા હતા હા અમિતજી અમે દોણા તો જોઈ લઈએ જો અહીંયા તારી અમિતજી હા અમિતજી હા મારા ચશ્મા લાવ લ્યો લ્યો જા ચશ્મા તમને દેખાય ઓછું એટલે જોવા મારી ડોસી આવી ગયો આમાં ચોકડ હેરાન કરે આખા ગામનો દેવાળો હ તેવું કરવાનું હોવાનું મને સિદ્ધપુર નદીમાં નાખ્યા પડશે મેલી આવો તમે અડધો ખર્ચો હું આલું આવું હોય જતી રહેતી બારો બાર જવા દેવી આવો આવો આ મેલી ના હારું કરજો પાછા ના ના ઓકે ઓકે ઉલાડે હેરાન ના કરે ના બાટલીમ કુલી નાખી દેવી હા તો હું જઉં તાર આ જો હો હા ઓકે એ હા હા આ મહારાજ જોડે જઈને હવે રહ્યા મેલી આવો થારું સિદ્ધપુર નકો મારે હેરાન કરી નાખશે અરે વિહરી જાય હા ને ખાસી મિલ જાવ થારું હે મને જવા દે ને ઘરે હા રંગાજી બોલો લે હું કરો હો અને એક મહારાજ જોડે જેવો તો હું જોવા હા બેહો 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 પેલા બેહો રંગાજી હા મહારાજ જોડે આજ તો કાઢો દઈને જ્યો બે દાડા ને હેરાન કરે હું તો બપોરે બેઠો તો નાવડી હા તોય મારે હેરાન કરતો તો મને અને તમારે તકલીફ મટીક ના મટીક હોય પેલી ઓ મટી આજ મહારાજ જોડે જઈને મહારાજ કે કોક મેલવા જવાનું કહેતા હતા સિદ્ધપુર શું કહેતા હતા સિદ્ધપુર જવાનું કહેતા હતા મેલવા શિવપુર હોય કોક ડોસી હેરાન કરે આખા ગામના એ વર્તી જઈ ડોશી ચોહી આવી લે હવે વચ્ચે આમાં હે આ કડિયાલ નું હતું ને આ ડોશી નું ચોહી આવ્યું વચ્ચે હવે કોક દાળમાં કાળું હો લાગે હા મીરજી હા આ ચિયો ભૂ હતો અરે અરે મહારાજ એક નહીં રહેતા આપણો રે ને મહારાજ હુઓ તો આપણે પેલા બેહાઈ કઈ ને મીરજી હા ઈરે પેલા મોતી આયેલા નહીં થોડા ઓછું દેખાય હા ઈરે ક્યારે રાખે હું જવા ન હોઉં સિદ્ધપુર એવું કહેતા હતા ઓ ડોશી નો કોક વખો હોય લે તમે આ શું તાર્યું તમે બધાને હારી હા તાર શું કરશો કહો હવે મને નહીં હેરાન લાગતું હેરાન થઈ જાય યાર બે દંડ નો તો ક્ષેત્રમાં નહીં જાતો અઠવાડિયા આ મને ડોશીનું નહીં લાગતું આ કોક બીજું હ તમે અમીરજી હા એક વાત કહું તમારે હું બોલો ને અમીરજી હા કોઈ વાત કહેવા જેવી નહીં તમે કહી દો ને કોણ વાપરવાનું યાર ભલા અત્યારે બોલો. હે ને હા. આ વાર નહીં કોણ હોય અત્યારે તો અલ્યા કોઈ ના હોય કો તમે કેમ તાર. ના હોય કોણ તાર. એ વાપરતા હોય પાછળ એટલે આપણે હોય કહેવા જેવું નહીં તો ચોકન હું કહેશો. કહીશ તો ઘરે જઈને કહીશ હવે હારું હેડજો ઘરે મને કહો હળો. હા? એ હારું હેડો આ તમે કહો પણ આ બીજું હ હા પણ જે હોય મને ઘરે હા